વધારે બોલવાથી નહીં, વધારે સાંભળવાથી ડીલ થાય છે. ચાલો હવે શરૂ કરીએ આ સિરીઝનો પહેલો અને સૌથી મહત્વનો લેસન. ઘણા લોકોને લાગે છે સારો સેલ્સમેન એ જ છે જે સૌથી સારું બોલે, પણ રિયાલિટી એકદમ અલગ છે. મારા એક્સપિરિયન્સ પ્રમાણે સૌથી સારો સેલ્સમેન એ નથી જે વધારે બોલે. સૌથી સારો સેલ્સમેન એ છે જે સામેના માણસને સૌથી વધારે સમજે. એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમે ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર તમારી વાત સાંભળ્યા વગર જ સીધી મેડિસિન લખી આપે, તો તમને વિશ્વાસ આવશે? ક્યારે નહીં આવે. કારણ કે તમને પહેલા એવું લાગવું જોઈએ કે આ માણસે મારી પ્રોબ્લેમ સમજી છે. સેલ્સમાં પણ એ જ રૂલ છે. મીટિંગમાં જાઓ અને પહેલા 5 મિનિટ માત્ર ક્વેશ્ચન પૂછો. તમારી સૌથી મોટી પ્રોબ્લેમ શું છે, અત્યાર સુધી શું ટ્રાય કર્યું. જો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો તમારા માટે સૌથી મોટો ફાયદો શું થાય? આવા બધા તમે ક્વેશ્ચન પૂછો. બસ પછી સામેનો માણસ પોતે બધું જ કહી દેશે અને તમને પ્રોડક્ટ વેચવાની જરૂર જ નહીં પડે, કારણ કે તમે સોલ્યુશન આપી રહ્યા હશો. યાદ રાખજો, લોકો પ્રોડક્ટ નથી ખરીદતા, એમને લાગે છે કે આ માણસ મને સમજે છે, ત્યારે જ ડિસિઝન લે છે. અને છેલ્લી એક વાત, જો તમે સામેના માણસને બોલવાની તક આપશો તો એ તમને ડીલ કરવાની તક આપશે. જેટલું ઓછું બોલશો એટલું વધારે સાંભળશો, જેટલું વધારે સાંભળશો એટલી સરળતાથી ડીલ ક્લોઝ કરશો. જો આ લેસન કામનો લાગ્યો હોય તો કમેન્ટમાં પાર્ટ 1 ડન લખજો અને કાલે પાર્ટ 2 માં વાત કરીશું કે ક્લાયન્ટનો ટ્રસ્ટ કેવી રીતે જીતવો. યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર હર્ષ અદાની.